હાલો. હાલો. પરેશ બોલું છું એ ભાઈ. રાજકોટ થી. હા બોલો બોલો સાહેબ. તમે મેં જાણ કરી હતી ઓલી રાજકોટ ટીપરવાની. પીપળવા. હા શેના માટે ને? રાજકોટ ટીપરવનમાં અમે નોકરી કરી છે 2012 થી. ઓલા નગરપાલિકાનું કચરાનું. હા 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 સાહેબ. આપણું કોણ, આપણું નામ શું છે? મારું નામ પરેશ કાલરિયા. પરેશભાઈ કાલરિયા મતલબ પટેલ. હા હા. પરેશભાઈ કાલરિયા બોલો ને ભાઈ. એમાં અમને લોકો 2012 માં 6000 પગાર આપતા હતા. અને અત્યારે 2025 માં અમને અત્યારે 7000 પગાર આપે ખાલી. હા. અને ટાઈમિંગ નું કઈ નક્કી રહેતું નથી, કારણ કે અહીંયા લાઈન થાય છે. લાઈન નો નિયમ એવો છે કે 10 મિનિટમાં ગાડી ખાલી થઈને બહાર વહી જવી જોઈએ, તો એની બદલે 6 7 8 વાગી જઈએ. એટલે અમને કઈ ઓવર ટાઈમ ના એક્સ્ટ્રા પૈસા મળતા નથી, હક રજા નથી મળતી, એ સાઈડ નથી મળતું, કાંઈ મળતું નથી. જે ઉપરથી જે મળવું જોઈએ એમને કઈ પણ મળતું નથી. હા એ તો આની પહેલા તમારી વાત થઈ હતી ને આપણે. હા હા હા. હા તમે પટેલ છો? હા હા. બરાબર. નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરો છો કે? કોન્ટ્રાક્ટ બેઝમાં જ નોકરી કરી. ઓકે. તો એમાં તમારા અધિકારી જાણ કરો તો નથી? અમે અધિકારીને તો જાણ કરી છે, બધા અધિકારી અમને એવો જવાબ આપે અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, તમને પગાર આપે ન આપે, કામે રાખે ન રાખે, અમારી કઈ જવાબદારી નથી. કોન્ટ્રાક્ટની કંપનીનું નામ શું છે? કોન્ટ્રાક્ટ તો રાજકોટમાં 3 જણાના હાલે છે, ત્રણેયના નામ મને ખબર છે. તમે જે કંપનીમાં કામ કરો છો એ કંપનીનું નામનું કોન્ટ્રાક્ટનું શું નામ છે? એનું નામ એવરગ્રીન પ્રાઇવેટ લિમિટેડ છે. એવરગ્રીન? હા એવરગ્રીન. અને કોન્ટ્રાક્ટરનું નામ ઉમેશજી છે. એમને રૂબરૂ મળીને વાત કરી? એ તો ગુજરાતીને બધાને કાઢી મૂકે છે કે ગુજરાતી મારે જોતા જ નથી. MP વાળાને ભરતી કરે. MP વાળા? હા MP વાળાને ઝૂંપડા બનાવીને રહેવા દે. અહીંયા જમવાનું મંગાવે બોલબાલામાંથી, જમાડે ફ્રીમાં. હા બરાબર. અને તમારી ઉપર અત્યાચાર કરે? હા. તમે કરી હતી કે ઉચ્ચ કક્ષાએ કે તમારા કોઈ હમણાં નગરપાલિકાના સાહેબોમાં એમાં ક્યાંય લેખિત કે રજૂઆત કરેલી? બધી કરેલી સાહેબ. અમે પોલીસ કમિશનરમાં કરી, કારણ કે આ લોકો અમારા ATM પાસબુક બધું રાખી લીધું, ચેકબુક અને કોર્ટના ચેક સાઇન કરી લઈ લીધા છે. અને પોલીસ ચોકીમાંથી કાંઈ જવાબ આવતો નથી સાહેબ, કારણ કે અમારા ખાતામાં એ લોકો પગાર નાખે છે ATM થી ઉપાડીને, પછી અમને 6-7 હજાર રોકડા નાખીને સાઇન કરાવી લે છે રજીસ્ટરમાં. ઈ પગાર કેટલો, એને કેટલો પગાર આવે તમને કેટલો આપે? ઉપરથી સાહેબ જો એમાં 14,000 નો મેસેજ આવે, 14,000 પડી જાય ને એ લોકો જ ઉપાડી લે. બરાબર. અને તમને અને અમને આપી દે 7,000 રૂપિયા રોકડા. બરાબર. ઈ મેસેજ જે આવતા હોય ઈ મેસેજ ની કોપી બોપી છે? હા સાહેબ તમને મોકલી દઉં. અમારી પાસે છે. અમે નગરપાલિકામાં સાહેબ ને દેખાડી કે સાહેબ જો આવી રીતે થઈ છે અમારી પર. એમાં એવું છે, જો તમે ઉચ્ચ કક્ષાએ ક્યાંય રજૂઆત કરેલી હોય નગરપાલિકાના સાહેબોમાં, એમાં બધી, અને એ રજૂઆત કરવા છતાં ન ધ્યાન દીધું હોય તો પછી એને નામદાર કોર્ટમાં જવું પડે. હા એ તો તમે બરોબર કહો છો સાહેબ. અમને જો આમાં કાંઈ ખબર પડતી નથી. અમે અમારી રીતે થતું હોય અમે બધે ગયા, પોલીસ કમિશનર પાસે ગયા, મ્યુનિસિપાલિટીના કમિશનર પાસે ગયા. 2012 થી અમે બધે ધક્કા ખાઈ જઈએ, પણ કોઈ અમને વ્યવસ્થિત ન્યાય આપતું નથી. અમને બધે આમથી આમ ધક્કા મારે, તમે વहाँ જાઓ, પણ ક્યાંયથી અમને ન્યાય મળતો નથી સાહેબ. એમાં એવું છે કે આમાં શું, એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય એટલે ઓલા ઓને કહી દે ને ઓલા ઓનું નામ દઈ દે એવું થતું હોય. પણ જે કાંઈ જે સરકારી નિયમ મુજબ ને કાયદા મુજબ જે કાંઈ એનું જે કોન્ટ્રાક્ટ ની અંદર નિયમ હોય એનું પાલન ન થાય. અને આમાં શું કેવું થઈ છે સાહેબ, જો હું વहाँ ગયો તો ને અમારી મ્યુનિસિપાલિટીની મેન ઓફિસ છે, તો અહીંયા સાહેબ અમારા ફોટા પડાવીને આને મોકલી દે સુપરવાઇઝરને અને કોન્ટ્રાક્ટરને આપી દે. એટલે મને ખુદને 3 વાર નોકરીમાંથી કાઢી મૂક્યો છે. હા એટલે ઈ એમ કે આવા માણસો અહીં આવે છે એટલે ઓલા લોકો તમારી માં પછી ત્રાસ ગુજારે. અને અમને ટોર્ચર કરે છે. અહીં બહારના માણસોને તો શું છે કે આવા જે ઓલા યુપી ના બિહાર ના માણસો રાખી એટલે ઈ એને શું છે કે રાત દી ત્યાં પડ્યા રહીએ ને એવું બધું કરતા, એટલે આપણા માણસોને ધક્કો મારતા એવું થતું હોય. પણ સાહેબ 3 પાલી કામ કરાવે એક જ પગારમાં, તો એ લોકો અહીંયા પડ્યા રહી છે ઝૂંપડામાં.
હા. એક જ પગારમાં 3 પાલિકા કામ કરે એ લોકો, પણ એ લોકો નથી અમારી ભેગા જોડાતા નથી, અમારી ભેગા અવાય તે નથી. અમે એ લોકોને સમજાવ્યું કે તમે નોકરી કરો અમને વાંધો નથી, પણ તમે પૂરો પગાર લ્યો. પણ એ લોકો નથી અમારી જોડે આવવા તૈયાર નથી. બરાબર. પણ એમાં શું છે કે એ લોકોને તો શું છે કે હજી કઈ છે જેને ઘરે ઓલું છે એટલે ઈવડે લોકોને કઈ એનાથી મતલબ નથી, એને તેનાથી મતલબ છે કે આપણી રોજી રોટી નીકળી. હા, એટલે એને તમારે અવાજ ઉઠાવવો, આ કરવું, ઈ એનો પ્રશ્ન નથી આ થતો, કેમ કે એ લોકો તો ત્યાંથી અહીંયા ખાલી કામ કરવા માટે આવ્યા, ઈ કપાવીને આવ્યા જાય, કઈ ખેતીમાં ગમે ત્યાં ચડી જાય છે, એટલે એને ખાલી રોજી રોટીથી જ મતલબ છે, ઈ મતલબ નથી. એટલે આવડા લોકો એનું શોષણ કરતા હોય મજૂરનું, પણ ગરીબનું શોષણ. સાહેબ જો તમે વિચારો, એ લોકો તો જો ઝૂંપડામાં મફત રહી લે અને ખાવાનું બોલબાલામાંથી કે બીજી જે સંસ્થામાંથી આવી જાય, સુપરવાઇઝર ફોન કરી દે, 2 ટાઈમનું જમવાનું ફ્રી મળી જાય, ઝૂંપડું રહેવા ફ્રી મળી જાય. સાહેબ અમે રહ્યા ગરીબ માણસ, અમે ભાડે મકાનમાં રહી જાય, અમે ભાડું ભરી અમારો ઘરનો ઈલાજ કરાવી કે સાહેબ અમે ખાવા પીવાનું કરી કે શું કરીએ આમાં? વાત સાચી છે, પણ હવે એમાં એવું છે કે તમારે એને થોડુંક અવાજ ઉઠાવવા માટે થઈને તમને ત્રાસ આપશે ને એવું બધું કરે આવડા લોકો, કેમ કે તમને નોકરીમાંથી કાઢી મૂકે ને એવા બધા, કેમ કે એ લોકોને શું છે જેટલા ભ્રષ્ટાચારી છે ખુલ્લા પડે એટલે તમને એન કેન પ્રકારે હેરાન કરવાનું આવું બધું થાય. હવે તો એવો કંટાળો આવે સાહેબ, હવે એમ થાય કે દવા પીને મરી જાય, કારણ કે ગરીબનું આમાં કોઈ સાંભળતું જ નથી. ક્યાંય પણ જાય, ક્યાંય અમને હરખો જવાબ આપતા નથી, ક્યાંય ન્યાય આપતા નથી, પૂરો પગાર આપતા નથી. તો આનો પછી ન આવે એમ હોય તો પછી અંતે અમારે આપઘાત કરી લેવો જોઈએ, કારણ કે અમે મકાનનું ભાડું ભરી ઘરનું પૂરું કરી કે સાહેબ અમને ક્યાં નોકરી આપે, અમે એટલું ભણેલા નથી કે અમને કંઈ બીજું કાંઈ કામ ધંધો મળી જાય, અને આટલા વર્ષથી અમે આ કામ કરી છીએ તો અમને બીજું કામ કંઈ મળે એમ નથી સાહેબ. કાંઈ વાંધો નહીં, એમાં મરવાની એવી વાત કઈ કરવાની જરૂર નથી, કેમ કે બધી થઈ જાય. આ તો તમારો ફોન હવે લાગ્યો, વાત થઈ ગઈ તો થઈ ગયા, અને કાંઈ બનશે એટલી મારાથી જેટલું થાય એટલી તમને કોશિશ કરાવીશ, કેમ કે કાયદો બધા માટે સર્વોપરી છે અને એમાં હારવાની જરૂર ન હોય. આ બધી છે ને એ આજે દિવસો કોઈને આવા નવા રહેતા નથી, અને ગરીબ માણસોનું શોષણ કરે એ લોકોને કઈ એમાં શાંતિ ન હોય. કઈ ગરીબનું હાઈ લીધે કોઈ મહાન બનતા નથી. તુલસીદાસ મહાત્માએ કીધું તો તુલસી ગરીબ કી આય મુआ ઢોર કા ચામ લોહા ભી ભસ્મ હો જાય. ગરીબ ને છતાંય કાંઈ વર ને મત છતાં ગરીબ રો દેગા. હા, મારે ઉપર કેવો ત્રાસ ગુજાર્યો, મારા મમ્મીને આઈસીયુ માં દાખલ કર્યા હતા, મારા મમ્મી ઓક્સિજન ઉપર હતા, મારો 3 મહિનાનો પગાર બાકી હતો. મેં ખાલી રિક્વેસ્ટ કરીને એમ કીધું કે મને પગાર આપો, મારે અત્યારે મમ્મી મારા મરવાની હણી ઉપર છે, તો મને નોકરીમાંથી કાઢી મૂક્યો અડધૂત કરીને સાહેબ. આવું મારે કોને કહેવા જવું સાહેબ? એટલે તો મારે ભાડાનું મકાન, હું 4000 મકાનનું ભાડું ભરું, મારા મમ્મીનો ઈલાજ કરાવું કે નોકરી ગોતું સાહેબ. મને હું 3-4 મહિના એમને રાખ્યો, મેં પીએફ ના પૈસા વાપરવા પડ્યા સાહેબ મારે. કાંઈ વાંધો નહીં, બને એટલું આપણે તમને એડજસ્ટ કરાવી દઈએ. અને પીએફ નો મળ્યો તો સાહેબ મારે તો ક્યાંકથી 10% પૈસા લઈને મારે તો દવા પીવાનો વારો આવે ને સાહેબ. પૈસા ન હોય અમને કોણ પૈસા આપે? ગરીબ માણસોનું કોણ છે દુનિયામાં? તમે કયો છે, કોઈ સાહેબ અમારું સાંભળતું નથી, કોઈ અમારું નથી સાહેબ. આમાં બધું એવું થાય, આપણે એવું લાગે તો તમારે આપણે જયેશભાઈ રાદડિયા કે કોઈને ફોન કરીને કોઈ આપણે હોય ને એમના લોકોનો કોઈનો સંપર્ક થાય, કોઈની યારે ઓળખાણ કે એવું કંઈક હોય ને, તો એમાં શું છે તમે સરકારમાં પેલી રજૂઆત કરો, આપણા કોઈ અધિકારી હોય એની પાસે રજૂઆત કરો, એટલે એનું થઈ જાય. કેમ કે આમાં કેવું હોય ખબર છે કે અત્યારે તમે બધા આ ગાડીઓનું એનું હાંકશો તો થોડુંક ઓલું થાય બસ, એટલે એમાં તમને થોડીક તકલીફ થાય એવું થાય, કારણ કે આવડા લોકો છે ને ભાઈ નાના માણસો હોય એનું અત્યારે કોઈ સાંભળતું નથી, એટલે એવું થાય. તમારું નામ શું કીધું? પરેશ કાલરિયા. પરેશભાઈ કાલરિયા પટેલ. હા, પટેલ. અને રાજકોટ મહાનગરપાલિકા. હા, રાજકોટ મહાનગરપાલિકા. ઓકે. હવે એમાં કોઈ તમારા ઓલા જે આવડા જે નગરપાલિકાના ઓલા કોઈ કોન્ટ્રાક્ટર નો છે કઈ એનો હોય, એના નંબર બંબર છે કોઈને? ના સાહેબ, એ તો હમણાંથી ગામડે વહી ગયા સાહેબ, એનો કાંઈ ફોને બંધ કરી નાખ્યા છે એમને. હા. અને સાહેબ અમારું 2 મહિનાનો અત્યારે પગાર બાકી છે સાહેબ. અમારે હવે કોની પાસે જાવ? અમને તો કોઈ નગરપાલિકા વાળા જવાબ નથી આપતા, કોઈ એસઆઈ જવાબ નથી આપતા, કોઈ અમને જવાબ જ નથી આપતું. અને અમે પોલીસ કમિશનરમાં અરજી મૂકી, એનો સાહેબ
અત્યારે 20-25 દિવસ થવા આવ્યા, એમાંથી અમને કોઈ જવાબ નથી મળતો સાહેબ. બધી જગ્યાએ કાં તો પૈસા પહોંચી જાય છે, કાં કંઈક થઈ જાય છે, કાંઈ અમને જવાબ મળતો નથી કંઈ. એમાં શું છે, તમે જે કાગળ રજૂઆત કરી હોય ને સાહેબ, હવે એમાં ઉચ્ચ અધિકારી હોય એના વંચાણે ગયું હોય ને એટલું બધું ગંભીરતાથી એને ખ્યાલ ન રહ્યો હોય કે આટલું બધું આ માણસની ઓલી પરિસ્થિતિ ઓલી છે, એટલે એમાં કોઈ અધિકારી હોય ને એની પાસે તમે કાં રૂબરૂ જઈને રજૂઆત કરો તો કાં મેળ આવે. કેમ કે તમે જ્યાં લગન ફેસ ટુ ફેસ કોઈ અધિકારીને તમારી વ્યાધા, તમારી વ્યર્થા, તમારી વેદના એની સુધી પહોંચે ને એને ઈ ખ્યાલ પડી જાય એટલે ઈ તરત જ થાય બધી કાર્યવાહી. પણ આ બધું કાગળનું જો કદાચ તમે રિક્વેસ્ટ કરી હોય તો ઈ તો શું છે પછી વંચાણમાં જાય ને એવા તો રોજ કાગળો આવતા હોય એટલે ઈ પછી એની રેગ્યુલર જે પ્રેક્ટિસ હોય એમાં જવા દે. પણ રૂબરૂ મળીને રજૂઆત કરશો તો થોડોક ફેર રહેશે. હા સાહેબ, તો મેં પાછા હવે પોલીસ કમિશનરે જાય છીએ, અમે ઓલું લખાણ લઈને અમારી પાસે જેટલા પ્રૂફ છે બધા રજૂ કરી સાહેબ. આટલા વર્ષથી અમારી બધી પાસબુક છે જૂની, એમાં એન્ટ્રી પડે છે, એ અમે બધું દેખાડી. પણ કોઈ અમારું સાંભળવું તો જોઈએ ને સાહેબ, અમારું કોઈ સાંભળતું નથી ને અમારું કઈ કામ આગળ 2012 થી સાહેબ બધું કન્ટિન્યુ આવેલું આવે છે. અને આ વાંથી પછી આ લોકો ફોટા પાડીને દીધે પાછા અમને ઉતારી મૂકે, અમારે તો પાછું એની રહેવાનું. કાંઈ વાંધો નહીં. હવે આ જે કઈ તમે ફોન કર્યો છે એ તમે કઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે કે ખાલી ફોન કરવા પૂરતો જ ફોન કર્યો હતો? અરે સાહેબ, તમે મારી મંજૂરી છે સાહેબ. હા, એટલે એમાં થોડુંક તમારી રીતે, કેમ કે આપડા લોકો કઈ એવું કરે અને હેરાન કરતા હોય, જો તમે કાગળ ઉપર રજૂઆત કરેલી હોય ન થયું હોય તો કોર્ટના દ્વાર ખટખટાવવા પડે. ઉચ્ચ અધિકારી સુધી પહેલા રજૂઆત કરવાની, નગરપાલિકાના જે મેન સાહેબ હોય એમના સુધી પહેલા લેખિતમાં રજૂઆત કરો ને તેમ છતાં નો. અરે સાહેબ, અનેકો વાર રજૂઆત કરેલી છે સાહેબ, પર્યાવરણ એન્જિનિયર પાસે, પછી રાજકોટ કમિશનર પાસે, જે મ્યુનિસિપાલિટીના કમિશનર હોય એમની પાસે, રાજકોટના મેયર પાસે સાહેબ, બધી જગ્યાએ ગયા છીએ અમે. અને એ લોકોએ અમને બેસાડ્યા છે. પછી જેના જે ઓલા હોય ને માણસ, ઓલા શું કહેવાય પટ્ટાવાળા ની બધા, એ લોકો અમારા ફોટા પડે સાહેબ. બરાબર. પછી આ ઓલા છે એના હોય ને કોન્ટ્રાક્ટ વાળા, એ બધા એમાં એવું હોય કે આ બધા અટાણે મજૂર ભાઈ છે ને, મજૂરમાં અટાણે કટકી લે છે ને, મજૂરને ભ્રષ્ટાચાર કરીને એની મજૂરી એમાંથી કટક્યું કરે છે સાહેબ. હવે એના માટે શું કરવાનું? તમારે રજૂઆત કરીને તમારે જે કઈ તમે પગાર લ્યો છો એ રોકડા લ્યો છો કે સ્લીપ આવે છે ખાતામાં જમા થાય છે? સાહેબ, એ લોકો ખાતામાં નાખે છે અને ખાતું ટોટલી એના હેન્ડઓવરમાં છે. અમારી પાસે નથી પાસબુક, નથી ચેકબુક, નથી એટીએમ, બધું એ લોકો પાસે જ છે. એ અમને કઈ આપતા નથી. અને અમે માંગી તો એમ કે છે કે તમે નોકરીમાંથી નીકળી જશો ત્યારે તમને આપી દેશું. બરાબર. આ જે ખાતા છે કઈ બેંકના ખોલાવેલા છે એવું તમારી પાસે કોઈ પુરાવો, એવિડન્સ ખરું? હા સાહેબ, ટોટલી સ્ટાફ બધાયનું ફેડરલ બેંકમાં ખાતું છે અને ફેડરલ બેંકના મેસેજ આવે છે બધાયને. અને જયારે અમે આ ફરિયાદ કરી ને એના પછીથી મેસેજ આવતા બંધ થઈ ગયા છે, કારણ કે એ લોકોને જાણ થઈ ગઈ છે. અને એમપી વાળાને એ તો તમને કીધું છે કે એ લોકો કોઈ આમાં રસ લેતા નથી. અમે એ લોકોને સમજાવ્યા, ઘણો પ્રયત્ન કર્યો કે ભાઈ તમે નોકરી કરો, અમને વાંધો નથી, પણ તમે પૂરો પગાર લ્યો ખાલી. એટલે મતલબ એમાં એવું છે કે એટલે તમને કાઢવા માટે થઈ અને ઓલા બહારના મજૂર રાખવા માટે થઈને તમને માનસિક ટોર્ચર કરે, એટલે તમે નીકળી જાવ એટલે ઓલા લોકો બહારના માણસો રાખી દે એટલે આ બધી નીકળી જાય, એવું આમાં હાલતું હોય. આ બહારના મજૂર હોય એ ન્યા પીડા ન્યા રહેતા હોય અને એટલે અહીંયા આપણા જે માણસો છે એ અત્યારે મજૂરી વગરના છે, બહારના મજૂર આવડા લોકો રાખે છે. પણ ઈ તો તમને સાહેબ વ્યથા જ છે કે જો કોકે મકાન બનાવ્યું હોય બરોબર, તો મફતિયું કઈને ઉડાડી દે અને આ લોકોને ઝૂંપડા બનાવીને રહેવા દે સાહેબ. અને હું પોતે આટલા વર્ષથી અમે ભાડે રહી છીએ, હું 4000 મકાનનું ભાડું ભરું છું. બરાબર. કાંઈ વાંધો નહીં પરેશભાઈ, તમે મને તમારો ફોટો મોકલજો અને એવું બધું મોકલજો. આ અમે યુટ્યુબમાં તમારા સોશિયલ મીડિયામાં વાયરલ કરશું. ઓકે. અને તેમ છતાં જો કાંઈ ન થાય તો પછી તમે મને રિંગ કરજો અને કાગળની રજૂઆત હોય ને એના તમામ કાગળો લઈ લેજો. એટલે તમારે કદાચ એવું લાગે તો નામદાર એક કામ કરું સાહેબ, અત્યારે મારી પાસે મેં પોલીસ કમિશનરમાં રજૂઆત કરીને એ કાગળનો ફોટો તમને મોકલું છું. ઓકે. એનો હજી સુધી કાંઈ જવાબ નથી આવ્યો, કોઈને ફોન નથી આવ્યો, કારણ કે અમે ગુજરાતી જેટલા છીએ ને બધાએ આ ફરિયાદ કરેલી છે પોલીસ કમિશનરમાં. અમે રૂબરૂ દેવા ગયા હતા. નગરપાલિકા કમિશનરમાં ને? નગરપાલિકા નહીં, પોલીસ કમિશનર. કારણ કે જે એટીએમ છે ને એ લોકો એમ કીધું કે આ પોલીસનો મેટર થઈ જાય, અમારો મેટર નથી, એટલે તમે પોલીસમાં ફરિયાદ આપવાની. તો અમે પોલીસ કમિશનરને લેખિત લેટર દેવા ગયા હતા
હા કે અમારા એટીએમ માંથી કોણ પૈસા ઉપડે અમને ખબર નથી, તમે એની તપાસ કરો. બરાબર. તો ઈ કાગળિયું છે ને મારી પાસે સિક્કો મારેલું છે, એ તમને હમણાં વોટ્સઅપમાં મોકલું. ઓકે, પછી એવું લાગે ને તો કમિશનર સાહેબને રૂબરૂ મળી લેવાનું. હા હા હા, એને રૂબરૂ જઈને એની પાસેથી આખી તમારી જે વર્ણવીતિ છે ને એ તમે કમિશનર પાસે જઈને એને તમે કરશો એટલે ઉચ્ચ અધિકારી છે ને એનો ભગવાન જેવો દરજ્જો હોય એ હું જ્યાં લગન એમના કાને વાત જાય એટલે તરત જ બધા આદેશ કર્યા ભેગું બધું થઈ જાય સાહેબ. મોટા માણસના ઘરેથી અઠવાડો નીકળે ને એમાં નાના માણસના ઘર રડે એટલું જ અઠવાડો નીકળે. એમ ઉચ્ચ અધિકારી હોય ને સાહેબ એ ભગવાન કહેવાય. તમારે ઈ ધ્યાન દે એટલે તમારે એમાં કાંઈ ઘટે નહીં. અરે સાહેબ એવું હોત ને તો કેવું. બસ પણ જો આ પરમાર સાહેબ પછી અમારા ઝીંઝુડિયા સાહેબ છે, પછી હમણાં નવા તુવેર સાહેબ આવ્યા. કેમ કે હું કોઈને ઓળખતો ન હોઉં વ્યક્તિગત, કેમ કે આ વિષય અમારો નથી. અમારી પાસેથી ખાલી તમે આજે કઈ ફોન કરો તો અમારે તમને સલાહ સૂચન આપી અને કાયદાકીય તમને મદદ કરીએ અને તમને એવું થાય તો અમે તમને કાગળ ઉપર તમને જેટલું થાય એટલું અમારાથી તમને મદદ કરી દઈએ. કેમ કે તમે અત્યારે સોશિયલ મીડિયા હિસાબ ફોન કર્યો હોય. સારું હલો સાહેબ, હું તમને ઓલું મોકલું વોટ્સઅપમાં. હા, વોટ્સઅપમાં મોકલી દો અને તમારો ફોટો મોકલજો. હા સાહેબ મોકલું. ભલે ભલે. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે. ઓકે ઓકે સાહેબ. ઉભા રહ્યો, લોડે મારી કે મને વિડીયો બનાવી તમે. અરે બનાવ એની બેન.